हरि महाराज की जय। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। गाइए गुण पति जगबंदन गाइए गुण पति जगबंदन शंकर सुवन भवानी के नंदन शंकर सुवन भवानी के नंदन गाइए गुण पति जगबंदन गाइए गुण पति जगबंदन। सिद्धि विनायक सिद्धि सदन गज बदन विनायक कृपा सिंधु सुंदर सबलायक कृपा सिंधु सुंदर सबलायक। गाइए गुण पति जगबंदन मोदक प्रिय मुंद मंगल दाता मोदक प्रिय मुंद मंगल दाता विद्या बारिदी बुद्धि विधाता मोदक प्रिय मुंद मंगल दाता विद्या बारिदी बुद्धि विधाता तुलसीदास कहे कर जोड़ी बस ही राम सिया मानस मोरे गुणपति जगबंदन श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय जय श्री राम श्री राम जय जय राम श्री राम जय जय राम। हम कथा सुनाए राम सत्ता
सकल गुण गाय के हम कथा सुनाए राम सकल गुण गाय के ये रामायण है पुण्य कथा श्री राम की ये रामायण है पुण्य कथा श्री राम की हम कथा सुनाए ये रामायण है पुण्य कथा श्री राम की ये रामायण है पुण्य कथा श्री राम बोलिए रामचंद्र भगवान की जय। ओम ओम स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री सद्गुरुभ्यो नमः। लोकाभिरामं रणरङ्गधीरम् राजीवनेत्रं रघुवंशनाथम् कारुण्यरूपं करुणाकरन्तम् श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयूथमुख्यम् श्रीरामदूतं शरणं प्रपद्ये। बोलिए श्री मोवेश्वर महादेव की जय। श्री रामचंद्र भगवान की जय। वाछरा डाडानी जय। द्वारिकाधीश की जय। हर सिद्धि मात की हरि ओम नमः पार्वती पतये हर हर महादेव।
આઈએ પરમાત્માની કથામાં પ્રવેશ કરીએ એ પહેલાં ઘડી દો ઘડી કે લીએ ઈશ્વરના નામનો સત્સંગ કરીએ. શ્રી રામ જય રામ જય જય રામ. 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 રઘુપતિ રાઘવ રાજા રામ. રઘુપતિ રાઘવ પતિત પાવન સીતારામ. પતિત પાવન સીતારામ. ઈશ્વર અલ્લાહ તેરો નામ. ઈશ્વર અલ્લાહ તેરો નામ. મંદિર મસ્જિદ તેરો ધામ. મંદિર મસ્જિદ તેરો ધામ. શ્રી રામ જય રામ જય જય રામ. 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 શ્રી રામ જય
રામ જય રામ જય જય રામ બોલો શ્રી રામ જય રામ જય જય રામ બોલો શ્રી રામ જય રામ જય જય રામ બોલો જય જય રામ બોલો જય જય રામ રામં સ્કંદં હનુમંतं વેનેતેયં વૃકોદરम् શયને યઃ સ્મરે નિત્યં દુઃખ સ્વપ્નસ્તસ્ય શ્રીરામચંદ્ર રઘુપુંગવ રાજવર્ય રાજેન્દ્ર રામ રઘુનાયક રાઘવે રાજાધિરાજ રઘુનંદન રામચંદ્ર દાસોહમદ્યઃ ભવતઃ શરણાગતોસ્મિ બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય મોવેશ્વર મહાદેવ કી જય વાછરા ડાડાની જય દ્વારિકાધીશ કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય હરિ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. શ્રી હરિમ પરમાનંદમ ઉપદિષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ ત્વમ નમામ્યહમ. ભગવાન પરમાત્માની અસીમ કૃપાથી આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ અને પ્રભુના દિવ્ય ચરિત્રના ગુણગાનને આપણે સાંભળી રહ્યા છીએ. પરમાત્માના પવિત્ર કથાની અંદર પ્રવેશ કરીએ એ પહેલાં આઈએ ભગવાન મોવેશ્વર મહાદેવના ચરણ કમલમાં વંદન કરી, વાછરા દાદાના ચરણ કમલમાં વંદન કરી, આ જગતના સર્વ સાધુ સંતોના ચરણ કમલમાં વંદન કરી, દ્વારિકાધીશના ચરણ કમલમાં વંદન કરી, આવાહિત સુપૂજિત નવગ્રહ દેવી દેવતાઓને વંદન કરી, પંચાયત દેવતાઓને વંદન કરી, આપ સર્વને અને અત્રે ઉપસ્થિત સર્વ મહેમાન ગણોને આપ સર્વના હૃદય કમળમાં બિરાજમાન આત્મ સ્વરૂપ પરમાત્માને મારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ. આજના આ વિસ્તારના જે કોઈ પણ આવેલા મહેમાનો અને વડીલગણો છે, આપ સર્વનું વ્યાસપીઠ તરફથી સ્વાગત. આપણી પાછળની
જે દહીં કહેવાય 10 ફૂલવાડી, એ ફૂલવાડીમાંથી જે કોઈ પણ મહેમાન ગણો આવ્યા છે એ બધાનું પણ હાર્દિક સ્વાગત છે. કાનાભાઈ ડેર, લગભગ નામ કાનાભાઈ જ છે, એ પણ શિવપુરાણ કથા. જીવાભાઈ, હા જીવાભાઈ ડેર, એ પણ શિવકથાને સારી રીતે જાણે છે. એમનું પણ વ્યાસપીઠ તરફથી હાર્દિક સ્વાગત. અને આપણા તાજા નવા બનેલા સરપંચ શ્રી વીરાભાઈ, એમનું પણ વ્યાસપીઠ તરફથી હાર્દિક સ્વાગત છે. ખૂબ જ સહજ, સરળ અને નિર્મળ સ્વભાવ છે વીરાભાઈનો. સરપંચ તો 2 દિવસ થયા છે, પણ મારા ખાસ મિત્ર છે. અમારી કડચની કથામાં પણ પધાર્યા હતા, એટલે આપનો પણ હું ખરા હૃદયથી આભાર માનું છું. પધારો, બેસવાના છો ને? તો આઈએ વધારે વિક્ષેપ ન કરતા ઈશ્વરની કથામાં વધારે અને વધારે રસપાન કરીએ. પ્રભુના ગુણ છે એ તો ગાવા જ જોઈએ. ઈશ્વરના ગુણ છે એને તો સ્મરણ કરવા જ જોઈએ. પ્રભુની કથા છે એ તો કાનમાં પડવી જ જોઈએ. કથાના પહેલાના દિવસોમાં પણ મેં જણાવ્યું હતું, આ કાન જો પ્રભુના ગુણ ન સાંભળે તો કાન કાન નથી. આંખથી જો હરિના દર્શન ન થાય તો આંખ આંખ નથી. હાથથી જો 2 કામ સારા પુણ્યના ન થાય તો હાથ હાથ નથી. અને પગથી જો જાત્રા ન થાય તો પગ પગ નથી. ઈશ્વરે આપણને અનેક ગણી આ શરીરની અંદર એવી એવી વસ્તુઓ દીધી છે ભગવાન, કે જેનાથી આપણે ઈશ્વરના આભારી થઈ શકીએ. કોઈ ગરીબ માણસ આવે ને એમ કહે કે ભગવાને મને કાંઈ નથી દીધું ગરીબાઈ સિવાય, તો મનુષ્ય દેહ હિંગોળ મેળો એ શું હરિની કૃપા નથી? આ માણસ તરીકે અવતાર મેળો એ જ મોટામાં મોટી વાત છે. આ માણસ તરીકે અહીંયા આવવા મળ્યું છે, એનાથી વિશેષ આ જગતમાં બીજું કાંઈ નથી. ભગવાન પ્રભુની દિવ્ય ચરિત્રની લીલા છે. શ્રી રામચંદ્રજીની કથા છે. તુલસીદાસ કૃત રામાયણ છે. અને પ્રથમ જ બાલકાંડની અંદર આજે આપણે પ્રવેશ કરીએ છીએ, જેમાં સર્વપ્રથમ તુલસીદાસજી ગણપતિને વંદન કરે છે. ક્ષીરસાગરમાં સૂતેલા ભગવાન વિષ્ણુ ભગવાનને વંદન કરે છે. એની સાથે સાથે તુલસીદાસજી શિવ અને પાર્વતી જે વિહાર કરી રહ્યા છે એ ભવાની અને શંકર એ બંનેને પણ વંદન કરે છે. અને અંતે સૂર્યનારાયણને કૃપાથી સૂર્યનારાયણને પ્રણામ કરી અને ગુરુદેવના ચરણ કમલમાં વંદન કરે છે. અને ગુરુદેવના ચરણ કમલમાં વંદન કરીને તુલસીદાસજી સ્પષ્ટ શબ્દમાં કહે છે કે ગુરુના ચરણની રજ એ તો મહાદેવના અંગ પર લગાવેલી ભસ્મ સમાન છે. સદગુરુના ચરણમાં નમન કરી અને તુલસીદાસજી સર્વપ્રથમ પોતાના દોષને દર્શાવી દે છે. અને ઉત્તમ વક્તા હર હંમેશની માટે પોતાનો દોષ જોવે એ જ ગણાય છે. પોતાની ભૂલ સમજે એ ગણાય છે. જ્યારે માણસ પોતાની ભૂલનો સ્વીકાર નથી કરતો અને જગતની ખામી કાઢવા જાય છે, ત્યારે ક્યાંક મિસ્ટેક પડી જાય છે. માણસ અહંકારમાં, અહમમાં, મોહમાં પોતાની જે કાંઈ પણ ભૂલો છે એના ઉપર જરામથી નજર નથી કરતો અને બીજાની ભૂલ, બીજાની ખામી શોધવા માટે જાય છે, ત્યારે તકલીફ પડી જાય છે. તુલસીદાસજી સર્વપ્રથમ પોતાના દોષ જોવે છે અને સર્વપ્રથમ જ એક વાતનો એ સ્વીકાર કરી લે છે, કવિ ન હું મેં ચતુર કહાવું, મતિ અનુસાર રામ ગુણ ગાવું. હું કોઈ મોટો લેખક નથી, હું કોઈ કવિ નથી. મારી મતિ પ્રમાણે, મારી બુદ્ધિ પ્રમાણે ઈશ્વર ભગવાન રામના જે ગુણ ગાવાનો મોકો મને મળ્યો છે, બસ એ મોકાને હું વારંવાર વાગોડી રહ્યો છું કે આ મનુષ્ય તણો અવતાર ફેરો ન જાય, ફેલ ન જાય. પત્નીના એક મેણાને ખાતર તુલસીદાસજીએ ને એ મેણું એવું લાગી ગયું
કે એ કલ્પના બહારની વાત થઈ ગઈ છે ભગવાન. અને એ પત્નીનું એક મેણું આ એવડા મોટા 250 પુરાણ જેમાં હમાણા છે એવા રામાયણનો ગ્રંથ આપી દેશે એવી કલ્પના નહોતી. કારણ કે તુલસીદાસજી એના પત્નીના દેહમાં જ્યારે મોહ રાખે છે ત્યારે એના પત્નીએ મેણું મારતા કીધું છે કે આ માંસના લોથડામાં જેટલો મોહ છે ને એટલો મોહ કદાચ રામ નામમાં રાખ્યો હોત ને તો તારો ઉદ્ધાર થઈ જાત. અને ત્યારે તુલસીદાસજીએ એ મેણાને પોતાના મગજમાં લઈ લીધું અને રામાયણ લખવા બેસી ગયા છે. અને સર્વપ્રથમ પોતાના દોષને સીગણે છે. હું ભગવાનના ગુણ ગાઈ શકું એવું મારું શું ગજું, હું ઈશ્વરના વખાણ કરી શકું એવું મારું શું ગજું, હું ઈશ્વરના કામ કરી શકું એવું મારું શું ગજું, હું ઈશ્વરના નામને લખી શકું એવી મારી શું ત્રેવડ. આમ કહી કહી અને મારા વિચારો ઊંચા છે, મારા કામ નીચા છે, એમ કહી કહીને તુલસીદાસજી પોતાના વર્ણનને વર્ણવતા જાય છે અને આ રામકથાને ગાતા જાય છે. પત્નીના એક મેણાને ખાતર તુલસીદાસજી એવડી મોટી રામાયણ લખી નાખી છે. કારણ કે જેવો છે એવો એનો સ્વીકાર કર્યો છે અને એ પાછો જેમ છે એમ જ સ્વીકાર કર્યો છે, નહીં કે એમાં કોઈ જાતના ફેરફાર કર્યા એમ. અને જેવું છે એવું સ્વીકારો ને તો જ બેડો પાર થાય, નહીતર તો ગાડી અડધેથી ઉથલી જાય. તુકારામના પત્નીનો સ્વભાવ એટલો ખરાબ હતો કે તુકારામના પત્નીએ તુકારામને એક વખત શેરડીનો સાઠો લેવા મોકલા ને એમાં તુકારામને આવતા મોડું થઈ ગયું. અને તુકારામને આવતા મોડું થયું ને તુકારામના પત્નીને ક્રોધ આવી ગયો. એટલે તુકારામના પત્નીએ તુકારામને જે શેરડી સાઠો લેવા મોકલા હતા એ જ હેરડીના હાથે હાથે માર્યા. અને માર્યા તો માર્યા પણ હાથાના 2 કટકા થઈ ગયા એવા માર્યા. પણ તે છતાંય એ સંત ભગતનો જે વિચાર છે એ જોજો એ એના સંસારમાં આગ ન લાગે એટલા માટે કઈ રીતે પ્રગટ કરે છે. કાંઈ વાંધો નહીં દેવી, તમારામાં મારવાનો ગુણ બહુ સારો છે. અને આમે ત્યાં હેરડી તો આપણે બેન ખાવા નથી ને, 2 ભાગ થયા, લ્યો એક તમારી ને એક મારી. જેને સાચવતા આવડે છે પ્રભુ એ તો ગમે એમ કરીને સાચવી લે છે, એ તો ગમે એમ કરીને ભેગું કરી લે છે. અને તુકારામ એમ સમજીને વિચારે છે કે સારું થયું મારો પત્નીનો સ્વભાવ થોડોક આકરો છે એટલે મારા ભેગી ભક્તિ કરવા નથી બેહતી, નહીતર મારા ભજનમાં ભાગ પડવે. અને અહીંયા નરસિંહ મહેતાનો સ્વભાવ જોઈ લ્યો, સારું થયું મારા પત્નીનો સ્વભાવ થોડોક કોમળ છે જેથી કરીને અમે 2 ભેગા મળીને ભજન કરીએ અને ભગવાનને સાકાર કરવાનો પ્રયત્ન કરીએ. ઈશ્વરની ગતિને ક્યારેય હું તમે માણી નથી શક્યા ભગવાન. એ તો સગુણ સાકાર અને નિર્ગુણ નિરાકાર છે, જેનો કોઈ આકાર પણ નથી. અને જે સ્વરૂપની અંદર આપણે જોવા માંગીએ છીએ એ મૂર્તિના રૂપમાં આપણી સમક્ષ ઊભા થઈ જાય છે. હું તમે ક્યારેય મહાદેવને જોવા નથી ગયા, હું તમે ક્યારેય રામજીને જોવા નથી ગયા, હું તમે ક્યારેય કૃષ્ણને આપણી સમક્ષ દ્રષ્ટિથી જેમ આપણે વાત કરી શકીએ એમ ક્યારેય વાત નથી કરી. પણ તેમ છતાં પણ આપણે મૂર્તિના રૂપની અંદર એના દર્શન કરીએ છીએ. કારણ કેવલ અને કેવલ એટલું છે કે ભગવાન હોય તો આવા જ હોય એવી આપણી કલ્પના છે. અને જે સ્વરૂપની અંદર તમે ઈશ્વરને પ્રાપ્ત કરવા માંગો છો પછી એ જ સ્વરૂપની અંદર ઈશ્વર પ્રાપ્ત થાય છે ને થાય છે. એટલે ગુરુનું શરણ તમે ધારણ કરો અને પછી ગુરુ શરણ ધારણ કરી લીધા પછી એ જ ગુરુમાં ઈશ્વરને જોવાનો પ્રયત્ન કરો છો કે ગમે એ થાય પ્રાપ્ત કરવા છે તો આમાં જ કરવા છે, નહીતર નથી કરવા. બાળક રડશે, પગ પછાડશે, કાંઈ પણ કરશે ઘરમાં કરશે. જીદ પણ એની મા પાસે કરશે, બીજા પાસે કે પાડોશી પાસે કરવા નહીં જાય. એ કાંઈ પણ કરે ભગવાન એ પોતાના ઘરમાં કરે. એમ ગુરુ છે ઓછા શક્તિવાન છે, ઓછું ભજન કરે છે, ઓછું તપ કરે છે, ગમે એ કરે છે, ગુરુ છે. મારે કંઈક પ્રાપ્ત કરવું છે તો કેવલ અને કેવલ આની પાસે જ પ્રાપ્ત કરવું છે, બીજે ક્યાંયથી પ્રાપ્ત નથી કરવું. મારે મેળવવું છે તો કેવલ અને કેવલ અહીંયાથી જ મેળવવું છે, બીજે ક્યાંયથી નથી મેળવવું. અને આવું જ્યારે તમે કરો છો ત્યારે જ સત્ય છે ભગવાન, નહીતર નહીં. નહીં તો માણસોની આદત હોય 2-5 દિવસ થાય ને તો વરી ગુરુ બદલાવ નાખે, 2-5 દિવસ થાય તો વરી ગુરુ બદલાવ નાખે, 2-5 દિવસ થાય તો વરી ગુરુ. એમ ન હાલે, એવું ન થાય. એના માટે તો શ્રદ્ધા જોઈએ, એના માટે તો વિશ્વાસ જોઈએ, એના માટે તો ભજન જોઈએ, ભરોસો જોઈએ.
અને ગુરુનો જ્યારે તમારી ઉપર કૃપા થાય છે, પછી તમે જે સ્વરૂપની અંદર એને પ્રાપ્ત કરવા માગો છો ભગવાન, એ સ્વરૂપની અંદર તમને એ પ્રાપ્ત થાય છે ને થાય છે. આ તો 2-4 મહિના કે 5 મહિના માટે ગુરુના ચરણોને પકડીએ ને પછી એ ધરાઈ જઈએ એટલે વળી આપણે ગુરુ મંડીએ બદલાવવા પાછા. એમ ન હાલે. એક વખત જેનું શરણું તમે લઈ લીધું છે પછી એ શરણાનો તમારે સ્વીકાર કરવો જ રહ્યો. જ્યાં સુધી તમે શરણાનો સ્વીકાર નથી કરતા ત્યાં સુધી એ સત્ય નથી ભગવાન. આવી વાતો છે. એટલે જ્યારે ગુરુ ધારણ કરો ત્યારે વિશ્વાસથી કરીએ, જ્યારે ગુરુને ભજીએ ત્યારે ભરોસાથી ભજીએ કે જે છે એ પછી પ્રભુ આ છે, હવે બદલાવા જવાની જરૂર નહીં પડે, હવે મારે કંઈ બીજું નથી કરવું. એટલે તુલસીદાસજી ગુરુના ચરણને સ્પર્શ કરે છે અને પોતાના દોષોને દર્શાવે છે. વંદો પ્રથમ મહીશુર શરણા મોહ જનિત સંશય શબરણા. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. સુજન સમાજ સકલ ગુણ ખાની કરવું પ્રણામ સપ્રેમ સુવાની. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. પરમાત્માની દિવ્ય કથા કીધી છે કે વંદવું પ્રથમ શરણ. પેલું શરણ હું આ બધા દેવતાઓને પ્રાર્થના કરી લીધી, આ બધા દેવતાઓને વંદી લીધા, આ બધા દેવતાઓનું સ્મરણ કરી લીધું. એક વખત ક્ષીરસાગરમાં સમાતા વિષ્ણુ ભગવાનનું સ્મરણ કર્યું, ગણપતિ ભગવાનની સ્તુતિ કરી. ગણપતિની સ્તુતિ કરો તમને જ્ઞાન પ્રાપ્ત થાય છે, રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થાય છે, લાભ શુભ પ્રાપ્ત થાય છે. જે વિસ્તારથી કથાને આપણે ગયા દિવસોમાં સાંભળી લીધી છે. તમારા લેખન કાર્યને જ્યારે સિદ્ધ કરવાની વાત આવે છે ત્યારે તમારે ગણપતિને સિદ્ધ કરવા પડે છે, ગણપતિનો મંત્ર સિદ્ધ કરવો પડે છે. તમારે લખવામાં આગળ વધવું છે, તમારે લેખક બનવું છે ત્યારે તમારે ગણપતિને સિદ્ધ કરવા પડે છે ભગવાન. એક ગણપતિ તમને લેખન કાર્યમાં સિદ્ધતા આપે છે, ગણપતિનો મંત્ર તમને લેખન કાર્યમાં સિદ્ધિ આપે છે. પછી ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું છે, વિષ્ણુને પ્રાર્થના કરી છે. એ બાદ પછી ભગવાન શિવ અને પાર્વતીને પ્રાર્થના કરી છે, સૂર્યનારાયણને પ્રાર્થના કરીને ગુરુનું સ્મરણ કર્યું. હવે આ પૃથ્વી ઉપર પ્રથમ સ્મરણ કરવા વાળું કોણ? તો કે વંદવું પ્રથમ મહીશુર શરણા. પ્રથમ શરણ, આ જગતમાં પહેલું શરણ મારે કોનું પકડવું જોઈએ? તો કે બ્રાહ્મણોનું પહેલું શરણ પકડ્યું છે. અને બ્રાહ્મણના શરણ પકડી અને પછી કીધું છે કે હવે મારે શું કરવું જોઈએ? તો કે હવે આ જગતમાં જે સજ્જનો છે, જે સારા માણસો છે, જેના મુખમાંથી હર હંમેશની માટે સારી વાણી નીકળે છે, જેના મુખમાંથી કાયમની માટે યોગ્ય વાણી નીકળે છે, નહીં કે કટુ વાણી. ઘણા માણસોને કેવલ અને કેવલ કડવું બોલ્યા સિવાય વાત ન હોય. એક કાન બે કટકા. સારું તો જાણે બોલી જ ન હોય, એમ એના અંદર હોય જ નહીં, કારણ કે હોય તો બોલે ને. મેં કીધું એ પ્રમાણે અંતઃકરણના પેટાળામાંથી ઉત્પન્ન થાય છે. સારું બોલવાની આ જીભને આદત જ નથી એટલે સારું બોલી જ ના શકે. અને બોલી શકે ક્યારે બોલી શકે? તો કે ત્યારે બોલી શકે ભગવાન કે જ્યારે અંદર પડ્યું હોય. અને અંદર ક્યારે પડ્યું હોય? તો કે આગળના અમુક ભવોની અંદર તમે ક્યારેક ભગવાનને ભજ્યા હોય તો અંદર પડ્યું હોય, નહીંતર ન પડ્યું હોય. એટલે પ્રથમ શરણ કોનું? પ્રથમ શરણ છે ભગવાન. તો કે પ્રથમ શરણ બ્રાહ્મણોનું. અને બીજા વંદન હું કોને કરું છું? તો કે બીજા વંદન મારે એને કરવા છે કે જે સજ્જન માણસ છે. પછી આમાં ક્યાંય જ્ઞાતિ કે ભેદ કે એવું કાંઈ જણાવ્યું નથી, જાતિ નથી જણાવી. કારણ કે જાતિને લોહી ના હોય, જાતિને જીવ ના હોય, એટલે ક્યાંય જાતિ નથી જણાવી. પણ શું કીધું છે? આ સમાજના સજ્જન માણસોની ચર્ચા કરી છે.
અને એવા સજ્જન માણસો કે જેના મુખમાંથી હર હંમેશની માટે મીઠી વાણી નીકળે છે, મધુર વાણી નીકળે છે, જે મીઠું બોલે છે, મધુર બોલે છે, એના ચરણોમાં હું વંદન કરું છું, એના ચરણોમાં હું પ્રણામ કરું છું. સાધુ ચરિત શુભ સરિસ કપાસુ શ્રી રામ જય રામ જય જય રામ. નિરસ વિસદ ગુણ મય ફલ જાસુ. શ્રી રામ જય રામ જય જય રામ. જો સહી દુઃખ પર છિદ્ર દુરાવા. શ્રી રામ જય રામ જય જય રામ. વંદનીય જેહી જગ જશુ પાવા. શ્રી રામ જય રામ જય જય રામ. બ્રાહ્મણોના ચરણોમાં વંદન કરું છું, તુલસીદાસજી કહે છે. એ પછી સજ્જનોના ચરણોમાં વંદન કરું છું, તુલસીદાસજી કહે છે. અને હવે કોના ચરણોમાં વંદન કરવા છે? તો હવે મારે સાધુના ચરણમાં વંદન કરવા છે. કારણ કે સાધુનું ચરણું કેવું છે? તો કે સાધુનું ચરણ એકદમ કપાસના ફળ જેવું છે. કપાસ વાવીએ ને ત્યારે કપાસમાં એક ડેડો ઉગે, એ ડેડાની અંદર જેવું અંદરથી એકદમ પછી સફેદ સફેદ કપાસ રૂ. આપણે સૌ ખેડૂતના દીકરા એટલે વધારે વિસ્તારથી અહીંયા સમજાવે, એ બધું સિટીમાં સમજાવવું પડે કે આને કપા કહેવાય, નાને ડેડો કહેવાય, આમાંથી પછી રૂ નીકળે, નાને વીણવા જવાના હોય, એ બધું ન્યા સમજાવવું પડે. અહીંયા નહીં, અહીંયા તો દેશી માણસ બધા આવો. એટલે રૂ જેવું સાધુનું એકદમ સીધું સાદું ચરિત્ર અને સહજ સ્વભાવ, નમન કુટિલાય યથા લાભ સંતોષ સદાય. આ સાધુનું જીવન છે ભગવાન. અને સાધુનું જીવન કેવું છે? તો કે કપાસ જેવું. કપાસના ફળ સાથે જ શા માટે સરખાવ્યું છે? તો કે એમાંથી વસ્તુ ઉત્પન્ન થાય છે, પણ એમાં નથી કોઈ રસ, નથી કોઈ ફળ. એ કપાસના ફૂડને તમે જ્યારે ખોલો ત્યારે એમાંથી કોઈ પણ પ્રકારનો રસ પણ નથી નીકળતો કે જે માણસ આરોગી શકે, અને એમાંથી કોઈ પણ પ્રકારનું એવું ફળ પણ નથી નીકળતું કે જે માણસ ખાઈ શકે. એમાં સાધુનું જીવન પણ એવું જીવન છે કે નથી એને જગતમાં કોઈ પાસે સ્વાર્થ, કે નથી એને જગતમાં કોઈ પાસે કોઈની જરૂરિયાત. અને જો જરૂરિયાત અને સ્વાર્થવાળા સાધુઓ હોય છે તો હકીકતે એ સાધુ નથી. કારણ કે એ પહેલાં પણ કીધું, કપડાં બદલાવે સંન્યાસી ન થઈ જવાય ભગવાન. કપડાં બદલે સંન્યાસી ન થવાય. અને ત્યારે તો પછી સરખાવાનો અર્થ કપાસ સાથે જ શું કામ? કોઈ એવી વસ્તુ શા માટે ન લીધી કે જે સફેદ હોય, જેમાં રસ પણ ના હોય અને ગંધ પણ ના હોય, રસ પણ ના હોય અને ફળ પણ ના હોય? અને એવી જ વસ્તુ શા માટે લીધી છે ભગવાન? કે જે વસ્તુ કપાસ સાથે, સાધુને કપાસ સાથે જ શું કામ તુલસીદાસજીએ સરખાવ્યા છે? તો કે કપાસ સાથે સરખાવતા પહેલા તુલસીદાસજીએ વિચાર કર્યો છે કે કપાસમાંથી કાપડ બને, અને કાપડ કોઈના શરીરના અંગને ઢાંકે છે, અને કાપડ કોકના શરીરના અંગને ઢાંકે છે. એવી જ રીતે આ જગતના જે સાધુઓ છે એ સાધુઓ બીજાના જીવનના છિદ્રને ઢાંકે છે. છિદ્ર કહેતા જીવનની જે ભૂલો છે, જીવનની જે અણસમજો છે, એ અણસમજોમાંથી એ વ્યક્તિ એને દૂર કાઢે છે, અને દૂર કાઢીને પછી યોગ્ય રસ્તા તરફ લઈ જાય છે. એને સાધુ કહેવાય. ઘણી વખત આપણી પાસે પ્રશ્ન ઊભા થતા હોય કે ફલાણા સાધુ તો બહુ મોટા સાધક છે ને, બહુ મોટા યોગ કર્યા છે ને, બહુ મોટી તપસ્યા કરી છે ને, બહુ મોટા ભજન કર્યા છે, તેમ છતાં પણ એની માથે એટલા બધા દુઃખ શા માટે પડ્યા છે? તેમ છતાં પણ એને એટલા દુઃખો શા માટે ભોગવવા પડ્યા છે? ત્યારે કહેવાનું મન થાય છે ભગવાન કે એની માથે દુઃખ પડ્યા નથી, આ જગતના જે દુઃખ છે ને એને એની માથે લઈ લીધા છે ને જગતને સુખી કર્યું છે.
ને તો એ તો બહુ મોટો સાધક છે, તો પછી ભગવાને એની માથે શા માટે દુઃખ નાખ્યા છે? એને તો બહુ ભજન કર્યા છે, તો પછી ભગવાને એની માથે શા માટે દુઃખ પધરાવ્યા છે? પણ ભગવાને દુઃખ નાખ્યા નથી, જગતના દુઃખને જોઈ નથી શક્યા, એટલે એ દુઃખને પોતાની સાધનાના પ્રતાપ વડે પોતાની માથે લઈ લીધા છે અને જગતને સુખી કરી દીધા છે. આ સાધુનો પ્રતાપ છે. એટલે બીજા વંદન તુલસીદાસજી કે હું સાધુના ચરણોમાં કરું છું. અને પછી આગળ શું કીધું છે? મુદ મંગલમય સંત સમાજા, શ્રી રામ જય રામ જય જય રામ. જો જગ જંગમ તીરથ રાજા, શ્રી રામ જય રામ જય જય રામ. રામ ભક્તિ જહ સુરધારા, શ્રી રામ જય રામ જય જય રામ. સરસ્વતી બ્રહ્મ વિચાર પ્રચારા, શ્રી રામ જય રામ જય જય રામ. મંગલ પવનય મંગલહારી, દ્રવહુષુ દશરથ યજિર બિહારી, શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. મુદ મંગલમય સંત સમાજા, જો જગ જંગમ તીરથ રાજા, શ્રી રામ જય રામ જય જય રામ. રામ ભક્તિ જહ સુર સરિધારા, સરસ્વતી બ્રહ્મ વિચાર પ્રચારા, શ્રી રામ જય રામ જય જય રામ. વિષી નિષેધમય કલિમલ હરની, શ્રી રામ જય રામ જય જય રામ. કર્મ કથા રવિનંદની બરની, રામ જય રામ જય જય રામ. મુદ મંગલમય સંત સમાજા. આ સંતના સમાજની અંદર જેવો હું પ્રવેશ કરું છું એટલે મારા જીવનમાં તો કેવલ અને કેવલ આનંદ 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 અને આનંદ આવી જાય છે. કારણ કે સંતનો જે સમાજ છે એ સંત સમાજ કેવો છે તો કે આનંદનો રાજા છે. એને કોઈ પણ પ્રકારની જરૂર ના હોય, એની પાસે કંઈ હોય કે ન હોય, પણ એકદમ આનંદમાં જીવતા હોય. હવે જુનાગઢની અંદર તમે આવો એટલે એવા એવા સાધુઓ, એવા એવા સંતો, એવા એવા સંતોના ચરણા જોવા મળે છે કે એના દુબળા દેહની કાયામાં એના શરીરથી એવો આનંદ પ્રાપ્ત કરતા હોય કે આપણી તો કલ્પના બહારની વાત છે. અને ऐसो आनंद नाही अमीरी में जो आनंद संत फकीर करे. ऐसो आनंद नाही अमीरी में जो आनंद संत फकीर करे. जब तारन कारण दे हदरे सत सेवा करे जग पाप हरे. जिज्ञासु के घट में नान बने सतवानी सदा मुख से मोचरे. निस्पृही बने जग में विचरे और रहे वे सदा सुरवीरी में जो आनंद संत फकीर. સંતોનો આનંદ છે એ જે આનંદ છે એ આનંદ આપણે પ્રાપ્ત ન કરી શકીએ. આપણે મહેલમાં રહેતા હોય, સુખ સગવડ હોય, આ બધી વસ્તુઓ હોય, પણ એ આનંદને આપણે પ્રાપ્ત ન કરી શકીએ. સંતો પાસેથી વસ્તુ વિખાઈ જાય તો એનો આનંદ હોય છે, અને સંતો પાસે જ્યારે વસ્તુ હોય ને તો એનો આનંદ હોય છે.
એને કોઈ પણ પ્રકૃતિનો એમ કહેવાય છે કે સંયોગ કે વિયોગનો એને દુઃખ નથી ભગવાન. એનામાં સંયોગ થાય કે વિયોગ થાય, એ કોઈ પણ પ્રકારનો સંયોગ થાય કે કોઈ પણ પ્રકારનો વિયોગ થાય, એને એક પણ વસ્તુથી દુઃખ નથી. કારણ કે મેં તમને કીધું એ પ્રમાણે એ મધ ઉપરની માખી નહીં, ખાંડ ઉપરની માખી બન્યા છે. એટલે રસ સૂચી અને પછી નીકળી જાય છે. અને હું તમે મધ ઉપરની માખી છીએ એટલે સંસારની માયામાં એવા ફસાતા જઈએ કે મધમાં ચોઈટા પછી ઉડવાના પ્રયત્ન કરીએ ને તો એમાં ને એમાં મરી જાય. અને સંત સમાજ કેવો સમાજ છે તો કે ત્યાં કેવલ અને કેવલ આનંદ 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 અને આનંદ જ પ્રાપ્ત થતો હોય, એ સિવાય બીજી કોઈ વાત ના હોય ને. એક જોડી લઈને નીકળ્યા હોય ને એમાં પ્રાઇમસ હોય ને એમાં ખાંચા હોય, અને ક્યાંક જો દૂધ મળી જાય તો ન્યા પ્રાઇમસ પેટાવે ને પછી એ ચાય પીએ ને આનંદ કરે ને વળી ઠામણા ધોઈને એમાં નાખી દે ને વળી સાધુ તો ચલતા ભલા. અને પછી કંઈક બાપુ આગળ ક્યાં જવાનું છે તો કે હવે બસ આગે આગે ગોરખ જાગે. એને કોઈ ભાન ન હોય, કારણ કે ખુદને ખબર ન હોય કે ક્યાં નીકળ્યા છે. અને તો પોતાના નિજાનંદની અંદર, પોતાના આનંદની અંદર, પોતાનામાં મગ્ન થઈ અને પોતાની અંદર એવા તે મગ્ન થઈ ગયા હોય કે એને આસપાસમાં શું થતું એની એને ખબર ન હોય. પણ સાધુ હોય એની વાત છે ભગવાન. ઘણા માણસ તો ઘણા સાધુ થઈ જાય, પણ સાધુ થયા પછી ગરમ દૂધ મગાવે ને અડે તો એમ કે ધકતા હે, પણ તમે કીધું તો અમે ક્યાં લઈએ એવા. તમે કીધું તું કે ગરમ લઈ આવજો એમ, અમારે તો ઠંડુ જ દેવું હતું. એ સાધુતા હજી તમને સ્પર્શ નથી કરી, કારણ કે તમારામાં તીવ્ર વૈરાગ નથી. અને જ્યાં સુધી તીવ્ર વૈરાગ નથી જાગતો ત્યાં સુધી સાધુતા નથી જાગતી ભગવાન. અને એટલા માટે એ સાધુ સમાજને વંદન તુલસીદાસજી કે હું શા માટે કરું છું તો કે સાધુના ચરણોમાં જે આનંદ છે ને એ આનંદ વગર મફતનો આનંદ છે, કાના માત્ર વિનાનો, જેમાં કોઈ પણ પ્રકારનું એમ કહેવાય છે કે એમાં સંદેહ નથી, સંશય નથી, જે આનંદમાં કોઈ ખર્ચ નથી, જે આનંદમાં કોઈ પણ લોભ નથી, જે આનંદમાં કોઈ પણ મોહ નથી, અને જે આનંદની અંદર એમ કહેવાય છે કોઈ પણ પ્રકારની લાલચા પણ નથી. હું તમે જ્યારે કર્મ કરીએ છીએ ને ભગવાન, ત્યારે તો આપણને ક્યાંક ને ક્યાંક સ્વાર્થ છુપાણો હોય છે. માતા પિતા કદાચ સંતાનની સેવા કરે ને તો એમાં ક્યાંક સ્વાર્થ હોય છે કે મોટો થાય તેથી મારી સેવા કરશે. સંતાનો એના માતા પિતાની સેવા કરે ને તો એમાંય ક્યાંક સ્વાર્થ હશે કે આ જાહે પછી એની સંપત્તિમાં મને ભાગ મળશે. પણ આ જે આનંદ છે એ તો એકદમ મફતનો આનંદ છે. એમાં કોઈ પણ પ્રકારનો આનંદ સાથે કંઈ લેવા દેવા નથી વાલા, સ્વાર્થ નથી. ઈશ્વરની અંદર ત્રેવડ અનેક ગણી છે, ઈચ્છાઓ જરાય નથી કે હું આમ કરું, આમ કરું, આ કરું, આ કરું. જ્યારે હું તમે કાળા માથાના માનવી, આપણી અંદર ત્રેવડ જરાય નથી, પણ ઈચ્છાઓ અનેક છે કે મારે એટલું કરવું ને આમ કરવું ને આ કરવું ને આ કરવું. માણસમાં ને ઈશ્વરમાં તફાવત એટલો ભગવાન, માણસમાં ને ઈશ્વરમાં ફરક એટલો. ઈશ્વરમાં ત્રેવડ ઘણી બધી છે, એ ધારે તો ક્ષણ માત્રની અંદર ગમે એ કરી શકે. જે ભ્રુકુટીના ઈશારા માત્રથી સૃષ્ટિનું સર્જન કરી શકતા હોય ને ભ્રુકુટીના ઈશારા માત્રથી સૃષ્ટિનું વિસર્જન પણ કરી શકતા હોય, એ શું સામાન્ય ઈચ્છાઓ પૂરી ના કરી શકે? ઈશ્વરમાં ત્રેવડ ઘણી બધી છે, પણ ઈચ્છાઓ જરાય નથી. જ્યારે મારામાં તમારામાં ઈચ્છાઓ તો અનેક છે, મારે આમ કરવું છે ને આ કરવું છે ને તે કરવું છે ને, પણ ત્રેવડ જરાય નથી. આપણે કરી લઈએ એવી ત્રેવડ નથી, એ તો ઈશ્વર કરાવે છે ને પછી આપણે કરીએ છીએ. એટલે એ આનંદના સમૂહને મારે પગે લાગવું છે. એ આનંદના સમૂહને જો હું પગે લાગીશ તો મારું મન આનંદમય બનશે. અને હરખથી તમે કોઈ કામ કરતા હોય એ કામમાં, અને દુઃખથી કામ કરતા હોય એક જ કામ હોય ભલે, પણ દુઃખથી ને હરખથી કરો છો ત્યારે એમાં ફેર પડી જાય છે. એટલે મારું મન આનંદમય બનશે ને પછી હું આનંદ સ્વરૂપ આ પરમાનંદની કથા લખવા બેસીશ ને એટલે મારું બધું સિદ્ધ થઈ જશે. એટલે એને પગે લાગું છું. જે જગ જંગમ તીર્થ રાજા, સાધુ સંતોને આનંદોનો રાજા કીધો છે, કારણ કે એને વૈભવમાં આનંદ નથી, એને તો એમ જ આનંદ પ્રાપ્ત થઈ જાય છે. એને આનંદનો રાજા શા માટે કીધો છે અને કેવો રાજા કીધો છે? જો કે તીર્થોમાં જેમ પ્રયાગ કેમ તીર્થોનો રાજા કહેવાય, એમ તીર્થોના રાજા સમાન એને રાજાની ગણના કરાવી છે. એ બાદ
રામ ભક્તિ જહ સુરસરી ધારા સરસ્વતી બ્રહ્મ વિચાર પ્રસારા. રામ ભક્તિ છે એ એવી ધારા છે કે જેમ ગંગાજીની ધારા કેમ વહેતી જાય છે, એમ રામ ભક્તિ છે એ સરસ્વતીની એવી ધારા છે કે જે રામ ભક્તિનો પ્રચાર પ્રસાર કરવા માટે જાય છે. તમારી ઉપર જ્યારે સરસ્વતીની કૃપા થાય અને ગંગામાં કેમ પાણીના વેણ ખડખડ 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 કરતા વહેતા જાય, બસ એ જ રીતે ભગવાન તમારી માથે જ્યારે સરસ્વતીની કૃપા થાય અને એ સરસ્વતી તમારી ઉપર જ્યારે કૃપા કરે ત્યારે ભગવાનના ગુણની ધારા એમ જ ખડખડ ખડખડ ખડ કરતી વહેતી જાય છે. એ સાધુ સંતોના ચરણોમાં વંદન કર્યા છે. અને સાધુ સંતોમાં જેમ જેમ સત્સંગનો સહારો જેને પ્રાપ્ત થાય, એક કાગડો હોય તો કોયલ થઈ જાય છે. સત્સંગનો સહારો જેને પ્રાપ્ત થાય છે એ બગલો હોય તો હંસ થઈ જાય છે. એમ સત્સંગ એમાં કોઈ નવીનતાની વાત નથી. એકદમ કુકર્મી માણસ હોય, એકદમ પાપોનો માણસ હોય, એ વ્યક્તિ પણ સત્સંગનો સહારો લઈ લે તો એમાંથી એને શરણું પ્રાપ્ત થાય. જેમ જેસલ તોરલ ને જેસલ જાડેજા ને સતી તોરલ, કેવો પાપી હતો, કાંઈ વસ્તુ મૂકી નથી, પણ જ્યારે મોત માથે આવ્યું ને એને ડર લાગવા લાગ્યો છે, પછી એને હું હુજું તો કે સત્સંગ હુજો. એ મેં તો लूटी कुवारी जान सती रानी में लूटी कुवारी जान जो. આમ બે નાવમાં જતા હતા અને મોત માથે આવ્યું, ડોલીએ ચડ્યો છે, એટલે તોરલે એવું કીધું છે કે એક કામ કર, તારા પાપને પોકાય રે, એ બધા યાદ કર. અને ઓલો બેઠો બેઠો પછી માંડ્યો એક એક ગાંઠ ખોલવા, એક એક ગાંઠ ખોલવા, એક એક ગાંઠ ખોલવાની. એ ગાંઠું જેમ ખુલવા લાગી એમ એમ પાપને યાદ, અને જેટલા માથાના વાળ એટલા એ મારા પાપ. એ તો ગણા હે નહીં, કારણ કે એટલા બધા પાપ કર્યા છે મેં. એ પાપ તારો રે પરકાશ જાડે જા, ધર્મ તારો હમ बार जे ओ तारी बेड़े तारी नावड़ी ने बुड़वा नहीं दऊं, साड़े जा रे के કેવા કેવા પરચા આપ્યા છે, કેવી કેવી વાતો કરી છે. એને મોતનો ડર લાગવા લાગ્યો, અને મોતનો ડર લાગવા લાગ્યો એટલે કીધું છે કે મારે આમાંથી બચવું છે. ને ઓલીએ કીધું ખરા કે તારે મરવું નથી ને, તો કે આ જીવવું છે ને, તો કે હું કહું એમ કરતો જા. તો કે શું કરવાનું છે, તો કે પાપોને યાદ કર, અને એને પાપોને ધીમે 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 કરતા યાદ કર. મેં તો આમ કર્યું ને, કુંવારી જાન લૂંટી છે ને કેટલાય ને માર્યા, 9 લાખ બંધોને. લૂંટી કુંવારી જાન સતી રાણી મેં લૂંટી કુંવારી જાન જો જે મારિયા તરી સમીંડોળ બધા મારિયા દે રે સલ કે છે રે જો કે છે. એક એક પાપને યાદ કર્યા છે, અને આ બધાય પાપમાંથી મુક્તિ થવાનો વારો આવ્યો, જ્યારે બચી ગયો ને પછી તો તોરલ કે એમ કરે છે. અને હજી તને મુક્તિ નહીં મળે. ક્યારે મુક્તિ મળશે, તો કે મારા કપડાને માથે લઈને જાન, જગત જોવે એમ થોડુંક હેઠું રાખજે, ને પછી માથે લઈને ઓલો ધોવા જાય છે. હે
માથે લઈને જાય છે ને કપડાં દેખાય, જગત જોવે છે કે આ તો જોઈ ગયા, અને પછી એનો ઉતાર, કારણ કે સત્સંગનો સહારો લીધો છે. એટલે સત્સંગનો સહારો મળ્યા પછી પાપીમાં પાપી માણસ પણ જો પુણ્યવાન થઈ જાય તો એ વિશ્વાસ કર્યા જેવી વાત છે, એ ભરોસો કર્યા જેવી વાત છે. એટલે કાગડો, તુલસીદાસજી કહે છે, હું નથી કહેતો, સત્સંગને સાંભળ્યા પછી કાગડો કોયલ બની જાય છે. સત્સંગને સાંભળ્યા પછી પાપી પુણ્યવાન બની જાય છે. સત્સંગને સાંભળ્યા પછી બગલો હંસ થઈ જાય છે. અને આવું જ્યારે થવા લાગે છે ત્યારે મનમાં કોઈ અંદર કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે આવું કેમ ઉલટ પલટ થવા લાગ્યું છે. સત્સંગનો પ્રભાવ જ છે. બિનુ સત્સંગ વિવેક ના હોય. શ્રી રામ જય રામ જય રામ કૃપા બિનુ સુલભ ન સોય. શ્રી રામ જય રામ જય જય સત્સંગતિ મુદ મંગલ મૂલા. શ્રી રામ જય રામ જય જય રામ. સોઈ પુલ સિદ્ધિ સાધન ભૂલા. શ્રી રામ જય રામ જય જય રામ. બિનુ સત્સંગ વિવેક ન હોય. શ્રી રામ જય રામ જય જય રામ. રામ કૃપા બિન સુલભ ન સોય. સત્સંગ વિના, તુલસીદાસજી એવું કહે છે, આ બાલકાંડના પ્રથમ જ ચરણની અંદર 8મા ચોપાઈમાં તુલસીદાસજી બહુ સુંદર ભાવથી વરસાવે છે કે બિનુ સત્સંગ વિવેક ના હોય. સત્સંગ વિના ક્યારેય જ્ઞાન પ્રાપ્ત નથી થતું. ઘણા માણસોએ મોટી મોટી દાઢી રાખી હોય, લાંબી લાંબી જટા કરી હોય, લાંબા લાંબા, એને કંઈ અંદરથી વૈરાગ ન જાગ્યો હોય, આરહના લીધે કરાવવા ન જવું એમ, કે એને આડહ થતી હોય, ત્યાં જઈને ઘડીક વાર બેહવું તો ખરી ને, એમ અંદરથી આડહ થતી હોય. બાકી એનામાં કંઈ સાધુતા ન આવી હોય. સાધુની જે દાઢી ને જટા લાંબા વાળ ને તો બધું ઓળખાઈ જાય ભગવાન. એને તો જટા એકદમ એવી જોગીની જટા હોય કે જાણે એમાંથી ગંગાની ધારા હમણાં પડશે એવું લાગવા લાગે. પણ આ તો લાંબી લાંબી દાઢીની જટા લગર વગર થઈને ફરતા હોય, એને 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 અંદરથી વૈરાગ ન હોય. અંદરથી આ તો આડો થતું હોય એટલે બસ આમ બેઠા રહે. સત્સંગનો સહારો પ્રાપ્ત નથી થયો ભગવાન, એટલા માટે એને ખબર નથી કે આ માનવનું જીવન શું છે. સત્સંગનો સહારો પ્રાપ્ત નથી થયો ભગવાન, એટલા માટે એને જાણ નથી કે એ માનવ જીવન કેવું છે. એટલે બિનુ સત્સંગ વિવેક ના હોય. રામ કૃપા બિનુ સુલભ ન સોય. અને સત્સંગ પણ ક્યારે પ્રાપ્ત થાય તો કે રામની કૃપા હોય ત્યારે સત્સંગ પ્રાપ્ત થાય, નહીં તો આવા મોકા ઘડીકમાં ન પ્રાપ્ત થાય. રામની દ્રષ્ટિ આપણા ઉપર હોય, રામની દયા આપણા ઉપર હોય કે આ લાયક છે એને સત્સંગ પીરસે છે ભગવાન. એનામાં વિવેક આવે છે, પછી એની વાણીમાં વિવેક, વર્તનમાં વિવેક, ચાલવામાં વિવેક, બોલવામાં વિવેક, આ બધામાં વિવેક હોય છે. એ બધું જીવનમાં હોવું બહુ જરૂરી છે. આ તો ઓલી છે ને કહેવત કે આલિયાની ટોપી માલિયામાં છે ને આલિયો ઉઘાડમાં છે, એમ નહીં. વાણીમાં, હાલવામાં, ચાલવામાં, બોલવામાં બધામાં વિવેક હોવી જોઈએ, વિવેક હોવો જોઈએ. અને વિવેક ક્યારે થાય તો કે તમે સત્સંગનો સહારો લ્યો, કારણ કે સત્સંગમાંથી તો વિવેક મળે છે ને. અને સત્સંગ ક્યારે પ્રાપ્ત થાય તો કે રામ કૃપા બિનુ સુલભ ન સોય. રામની જ્યાં સુધી તમારા ઉપર કૃપા નથી થતી ત્યાં સુધી તમને સત્સંગ પણ પ્રાપ્ત નથી થતો. એટલે તુલસીદાસજી કહે છે કે મારામાં રામની કેવડી કૃપા થઈ હશે કે મને આ રામાયણની ચોપાઈઓ લખવાનો મોકો પ્રાપ્ત થયો છે, આ રામાયણના અવતાર લખવાનો મોકો પ્રાપ્ત થયો છે. અને પવિત્ર ભાવથી એ પોતાના
અંતઃકરણની વાતોને રજૂ કરે છે. દુઃખ સુખ પાપ પુણ્ય દિન રાતી, શ્રી રામ જય રામ, સાધુ અસાધુ સુજાતિ કુજાતિ, શ્રી રામ જય રામ, દાનવ દેવ ઊંચ અરુ નીચું, શ્રી રામ જય રામ, અમીય સજીવન માહુર મીચું, શ્રી રામ જય રામ, જય રામ, માયા બ્રહ્મ જીવ જગદીશા, શ્રી રામ જય રામ, લક્ષી અલક્ષી રંક અવિનીશા, શ્રી રામ જય રામ, કાશી મગ સુર સરિક્રમ નાસા, રામ મરુ માલવ મહિદેવ ગવાસા, રામ સ્વર્ગ નરક અનુરાગ વિરાગા, નિગમ અગમ ગુણ દોષ વિભાગા, રામ જડ ચેતન ગુણ દોષમય, વિશ્વ કિન કરતા, શ્રી રામ જય રામ, હો સંત હંસ ગુણ ગહી પય, પરિહરિવારી વિકાર, શ્રી રામ જય રામ, हो अस विवेक जब देई विधाता, શ્રી રામ જય રામ, तब तज दोष गुण ही मन राता, શ્રી રામ જય રામ, काल स्वभाव कर्म वर्याई, श्री राम જય રામ, भले वो प्रकृति बस चल भाई, राम જય રામ, જય રામ, दुख सुख पाप पुण्य दिन राती, દુઃખ સુખ પાપ પુણ્ય આ તો બધું દિવસ ને રાત, આ બધું આપણા જીવનમાં આવે છે. જો સુખ આવે ને દુઃખ આવે, દિવસ આવે ને રાત આવે, પુણ્ય આવે ને પાપ આવે, આ બધું આપણા જીવનમાં હોય છે. એની સાથે સાથે સાધુ અસાધુ શું જાતિ કુજાતિ, માણસ ક્યારેક ક્યારેક આમાંય ફસાઈ જાય છે કે આ જાતનો છે ને આ જાતનો છે ને આ આવી જાતિનો છે ને આ આવી જાતિનો. જાતિમાં કોઈ દી જીવ ન હોય, જાતિના ભેદ કઈ દી જોવાના જ ન હોય. અને જો જાતિમાં જીવ હોય અને જાતિમાં ભેદ હોય તો ભગવાન શ્રી રામે સબરીની સામે હાથ જોડીને એમ ન કીધું હોય અધમ તે અધમ શરીરા ઓલું જે એમ કહે છે ને સબરી ભગવાન રામને કે હે રામ, હવે આજ તમે મારે આંગણે આવ્યા છો, મારે કંઈક બોલવું છે પણ હું બોલું, કારણ કે અધમ તે અધમ શરીરા, આ અધમમાં અધમ શરીર છે ને આની અંદર કાંઈ એવું કંઈ છે જ નહીં કે હું તમને સમર્પણ કરી શકું, પણ હું બોલું. ત્યારે રામ કહે તારે કાંઈ બોલવાની જરૂર નથી, છાની માની બે હું બોલું ને તું સાંભળજે. અને પછી ત્યારે ભક્તિ નવતા ભક્તિનું સબરીને વર્ણન કરીને દર્શાવે છે. પ્રથમ ભગતિ સંતન કર શંગાણ, દુસરી રતિ મમ કથા પ્રસંગા. બીજી ભક્તિ કોને કહેવાય? મારી કથાનો શ્રવણ કરવું, સંતોનો સંગ કરવો. અને તે સંતોનો સંગ કર્યો ને એટલા માટે થઈને તને મારો સહારો, તને મારા દર્શન પ્રાપ્ત થયા છે. એમને થોડા સબરીની કથા તો બહુ વિસ્તારથી છે. સબરીની કથાની અંદર વૈરાગ પણ બહુ છે, વિયોગ પણ બહુ છે. કારણ કે વૈરાગ એકદમ જાગ્યો છે એટલે સંસારને છોડીને દીધો છે. અને વિયોગ છે, કોનો વિયોગ છે? તો કે 7 વર્ષની સબરી 70 વર્ષની થઈ, માથાના વાળ ચાંદીના પતરા જેવા થઈ ગયા, તેથી રામાયણ આંગણે આવ્યા હતા. એ વિયોગ છે. અને વિશ્વાસ, ભરોસો, આ બધી વસ્તુ સબરીમાં છે. વિશ્વાસ કોની માથે છે? તો કે ગુરુના વચન ઉપર વિશ્વાસ છે. કે મારા ગુરુ મતંગ મહારાજે એવું કીધું કે તારે ક્યાંય જવાની જરૂર નથી, સબરી રામ તારે આંગણે આવશે. અને આ વચન ઉપર એને વિશ્વાસ હતો. અને ભરોસો કોની ઉપર છે? તો કે ભરોસો રામ ઉપર છે. આ જગતમાં માણસ એકાબીજા ઉપર વિશ્વાસ કરે છે ત્યારે માણસને સબરી કે કદાચ દગો મળવો હોય તો માણસ પાસેથી મળે, પણ આ ઈશ્વરનો દરબાર એવો છે કે ત્યાંથી કોઈ દગો ન મળે. બીજું કાંઈ તો ઠીક છે, મળે કે ન મળે, પણ દગો તો ન જ મળે. એમ હું તમે એકાબીજા ઉપર ભરોસો કરીએ, 2-5 લાખ હાથ ઉછીના આડા આવડા દઈએ તો કોકો એકાદો જરાક લાલચા જાગે તો બૂચ મારીને વહી જાય.
પણ ભગવાનના દરબારમાં તમે જ્યારે ધરો છો ત્યારે એ ભગવાન છે એમાંથી બીજું કંઈ મળે કે ન મળે, ભગવાન આશીર્વાદ મળે કે ન મળે, પણ દગો તો મળતો જ નથી. આશીર્વાદ ન મળે એવું તો કોઈ દી બને જ નહીં, પણ દગો તો મળતો જ નથી. અને ત્યારે સબરીની આ વાતો જ્યારે જાતિ સાધુ સાધુ અસાધુ સાધુ જાતિ કુજાતિ આવું આ જગતની અંદર ઘણું બધું એવી ચર્ચાઓ કરી છે. દાનવ છે, દેવ છે, ઊંચ નીચ આ બધી ચર્ચાઓ કરી છે. અમી, સજીવન, માહુર, મીચુ, માયા, બ્રહ્મ, જીવ, જગદીશ, લક્ષી, અલિક્ષ, રંક, અવિનાશી, કાશી, મગ, સુરસરી, ક્રમનાશા અને નિગમ અગમના ગુણદોષ વગેરે બધી ચર્ચાઓ કરી છે. સ્વર્ગ, નરક, અનુરાગ, વિરાગ આ બધી જ કથાઓને તુલસીદાસજી વિસ્તારથી વર્ણવે છે અને વિસ્તારથી સમજાવે છે. પવિત્ર ચર્ચાને સુંદર ભાવથી સમજાવ્યું છે. જડ ચેતન ગુણ દોષમય વિશ્વ કિન્હ કરતાર, અને એ બાદ સંત હર્ષ ગુણ ગહી પઈ પરિહરી વારી વિકાર. આ બધી જ જગતની અંદર જે કાંઈ પણ બાબતો છે અને તેમ છતાં પણ આ બધી બાબતોને હવે આ બધી વસ્તુઓને યાદ કરવાનું તુલસીદાસજી કારણ શું કામ દર્શાવે છે? તો કે કારણ કેવલ અને કેવલ એટલું છે, આ બધી વસ્તુઓને યાદ એટલા માટે કરી છે. તુલસીદાસજી કહે છે કે આની પાછળનું કારણ કેવલ અને કેવલ એટલું છે કે આ જીવનમાં આ બધી વસ્તુને એક બાજુ મૂકીને વિધાતા તમારા ઉપર કૃપા કરે ને તો રામગુણ ગાવાનો મોકો પ્રાપ્ત થઈ જાય. વિધાતા કૃપા કરે ને તમારા ભાગ્યમાં જો રામ નામ લખી નાખે તો રામગુણ ગાવાનો અવસર પ્રાપ્ત થઈ જાય, રામગુણ ગાવાનો વિષય પ્રાપ્ત થઈ જાય. બાકી હું તમે મહેનત ઘણી બધી કરતા હોય. આજ તો કોઈ પણ કાળની અંદર કથામાં જાવું જ છે, પણ 4 વાગે થાય તો હજી તો 3.5 મહિનાનું છે ને કાલ જાઉં, આજ રહેવા દઈએ. આવો વિયોગ અંદરથી જાગે કે હજી તો છે, એક દી જઈ આવીશું ગમે તેને એમ કરતાં કરતાં જિંદગી પૂરી થઈ જાય. 3.5 મહિના પૂરા થઈ જાય, 9 દિન 7 દિન 10 દિન કરતાં કરતાં ધીમે ધીમે અંત ટાણું કેવું નજીક આવી જાય. મન તમને ભાને નથી રહેતી, ખબર નથી રહેતી. એટલે વિધાતા કૃપા કરે છે ત્યારે ઈશ્વરની કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થાય છે, ઈશ્વરની કથા સાંભળવાનો મોકો પ્રાપ્ત થાય છે. અને આવું પણ ક્યારે બચે? ભાવ કુભાવ અનખ આલસ હો, नाम जपत मंगल देशी दश हो, श्री राम जय राम जय सुमिरी सो नाम राम गुण गाथा, श्री राम जय राम जय जय राम, करवू नाई रघुनाथ ही माथा, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम વિધાતાની આપણા ઉપર કૃપા થાય છે અને એ કૃપાથી આપણે એમ કહેવાય છે કે ભગવાનને ભજી શકીએ છીએ. વિધાતાએ જો આપણા ભાગ્યમાં લખ્યું હોય તો. બાકી તો ઝંઝટોમાંથી બહાર નીકળવાનું લખતા ભૂલી જ ગયા હોય તો પછી તો શું કરીએ એમાં આપણે? અને લખતા ભૂલી ગયા છીએ એની પાછળનું કારણ પણ એક છે ભગવાન, કે આપણે આપણા કર્મને ક્યારેય સુધાર્યું નથી. કારણ કે કર્મથી મોટો ભગવાન જગતમાં બીજો કોઈ નથી. તમારું જેવું કર્મ એવો ઈશ્વર તમને પરિણામ. આપણા મનમાં એવું હોય કે આમ કરીએ ને આમ કરીએ ને પછી તો
માણસોના મનની કલ્પના છે ભગવાન કે આપણે આખો જગત પાપ કરીએ, ગંગાજીમાં નાહીએ તો એ ગંગાજીમાં નાહ્યા પછી એ સ્નાન કર્યા પછી પાપ દૂર થઈ જાય છે. આ બધી આપણા મનના વિચારો છે હો, બસ આ બીજું કાંઈ નથી જગતમાં. ગંગાજીમાં નાવાથી પાપ દૂર થાય છે, પણ કેટલી ઘડી આ મેલા કપડાં જ્યાં સુધી ગંગાના કાંઠે મૂક્યા હોય ને એટલી ઘડી. અને જેવા એ મેલા કપડાં પહેરી લઈએ એટલે પાપ જે આજુબાજુમાં રખડતા હોય ને પાછા ચોટે. અને મેલા કપડાં ધરતી મૂકીએ કાંઈ નક્કી ના કહેવાય, બીજા ચોટે. હા, ત્યાં તો પડ્યા હોય ને તો ઘણા મૂકવા જ આવતા હોય એમ. અને એકાબીજા જો આડા હોળી થઈ જાય તો એ ધ્યાન રાખવું, નાવા જ આવતી. અને ગંગામાં સ્નાન કરવાથી જો પાપ નાશ પામતો હોય તો બહુ હેલું કહેવાય. અમે હમણાં થોડાક ટાઈમ પહેલાં એક બસ કાઢી હતી, સ્લીપર બસમાં હૂતું જવાનું ને હૂતું આવવાનું ને ગંગામાં નાહી આવવાનું પાપ ધોઈ આવવાના. એવું હોય તો બહુ સરળ કહેવાય ને. આખું વરસ પાપ કરી લેવાના ને પછી વરસના અંતે જ્યારે ઉનાળાનો ટાઈમ હોય ખેતીમાં નવરાત હોય, કારણ કે ત્યાં વાવણા ન થયા હોય ને કે એવું કંઈ બહુ ઉપાધિ ખેતીમાં બહુ હોય નહીં, ત્યાં ખેતીમાં હાથી ના જોતતા હોય. એટલે આવું જઈ થાય તે વળી એકાદ બસ એસીમાં ટિકિટ કરાવી લેવાની. 10,000માં પાપ ધોવાતો હોય તો મૂંઘા થોડા કહેવાય, એ કંઈ બહુ મૂંઘા ન કહેવાય. બસમાં બેસી જવાનું અને આજે સ્નાન કરી લેવાનું ને પાપ ધોઈને વળી પાછો આવતો ને વળી પાછા પાપ મંડવા કરવાનો ને વળી ઉનાળો થાય તો વળી અમારું હાલે ને તમારું હાલે. પણ એમ ન હોય ભગવાન. સુખદેવજીને પરીક્ષિત રાજા પૂછે છે કે પાપ પણ થઈ ગયા છે, નરકમાં નથી જવું. ત્યારે સુખદેવજી આ વાતને રમતમાં કાઢતા પહેલા એવું કીધું છે કે પાપ નરકમાં ન જવું હોય તો એની માટેનો એક રસ્તો કે પાપ ન કરવા એમ. અને ત્યારે સુખદેવજીએ એવું કીધું છે પાપ ન કરવા એ વાત બધી સાચી, પરંતુ પાપ થઈ ગયા છે અને નરકમાં નથી જવું તો એની પાછળનો રસ્તો શું એમ. પાપ તો થઈ જ ગયું છે, કારણ કે ઓલા ગળામાં સર્પ નાખી દીધો ઋષિના ગળામાં, એટલે પાપ તો થઈ જ ગયું છે. પણ હવે નરકમાં જવાની ઈચ્છા નથી. એની માટે સુખદેવજી કે શું કરવું છે, પરીક્ષિતજી કે છે શું કરવું છે. અને ત્યારે સુખદેવજી કીધું છે એની માટે પણ રસ્તા છે. પશ્ચાતાપ છે ને એ એનો રસ્તો છે. અને તમે જ્યારે પશ્ચાતાપ કરો છો ત્યારે પશ્ચાતાપ એ રીતે કરો, મનથી કરો કે આ જે થયું એ થયું, ઈશ્વર હવે મારાથી ભૂલથી આવું ક્યારેય નહીં થાય, એને પશ્ચાતાપ કહેવાય. અને પશ્ચાતાપ થાય છે પછી ઈશ્વર તમને માફ કરે છે. હવે દાખલા તરીકે સામાન્યમાં દેશમાં કોઈને ફાંસીની સજા થઈ હોય તો દેશના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ એની પાસે એવી ઓથોરિટી હોય કે એ જેલની અંદર જો એનો વ્યવહાર સારો હોય ને તો એને અમુક સજા, અમુક ટકા સજા માફ કરી દે અને પછી એને ફાંસીની સજા ન આપે, એને જીવન કેદની સજા, એને જીવવા દે એમ. પણ 14 વર્ષની સજા હોય અને જેલમાં જાઓ, કાયદો એવું કહે છે જેલમાં જાઓ તો તમારો વ્યવહાર જેલની અંદર સારો હોય તો 2-4 વર્ષ તમને જેલમાં માફ કરી દે, સજા માફ કરી દે અને 2-4 વર્ષ તમને વહેલા છોડી દે. 14 વર્ષમાં છૂટવાના હોય ને તો 10 વર્ષમાં છોડી દે એમ, વહેલા છોડી દે. તો આ દેશના રાષ્ટ્રપતિ પાસે કે વડાપ્રધાન પાસે જો એટલી ઓથોરિટી કે એટલી સત્તા હોય તો આ તો જગતનો રાષ્ટ્રપતિ પાસે છે, એની પાસે તો સત્તા હોય ને તમારા ગુના માફ કરવાની. એ સત્તા ધરાવે છે. તમે જ્યારે પશ્ચાતાપ કરો છો ત્યારે એ પશ્ચાતાપથી તમે પાપમાંથી મુક્ત બનો છો. પણ ફરી પાછા તમારાથી આ પશ્ચાતાપ ન થાય, એનું આવું પાપ ન થાય એનું ધ્યાન રાખવું પડે. નહીંતર તો મેં કીધું એ પ્રમાણે હાવ હેલું ભગવાન, બસમાં બેસી જાવ ને ગંગાજીમાં નાહી આવો ને વળી પાછું આવતો રહ્યો. પણ એમ ન થાય. એ તો મનથી મેલ ધોવાય તો જ શક્ય છે, બાકી કપડાં તો ઘેરેય ધોવાય. મનનો મેલ ધોવાય. ગંગા મનનો મેલ ધોવા માટેની વસ્તુ છે ભગવાન. ગંગા શરીરના કપડાનો મેલ ધોવા માટે નથી, મનનો મેલ ધોવા માટે છે. અને આપણે બધા મનનો મેલ ન્યા નાખતા આવીએ છીએ અને શરીરના કપડાં ઉજળા કરતા આવીએ છીએ, ઊંધું કરીએ છીએ. એમ નો હાલે. મનનો મેલ ધોવાનો છે, શરીરને ઉજળું કરવાનું છે. અને પરીક્ષિત જે પૂછ્યું તો પશ્ચાતાપ કેવો પશ્ચાતાપ, તો કે 2 પશ્ચાતાપ છે. એક પશ્ચાતાપ એવો છે કે તમે જ્યારે ઉપવાસ કરો છો તમે ત્યારે પશ્ચાતાપ કરો છો. તમારા શરીરને તસ્તી પડે છે, તમારા શરીરમાં ભોજન નથી જતો, તમે એક ટાણું ખાધું નથી, 2 સમય ખાધું નથી, પશ્ચાતાપ કરો છો ત્યારે તમે ઉપવાસ કરો છો. અને ઉપવાસ છે એ પશ્ચાતાપ જ છે.
એટલે આપણામાં ઘણા 11 કરતા હોય, પૂનમ રહેતા હોય, અમાસ રહેતા હોય, સોમવાર રહેતા હોય, શનિવાર રહેતા હોય, રહેતા ઘણું હોય, પણ પછી પાછું ફરાળમાં દાબી ઘણું જતા હોય. ઈ નો હાલે, ભૂખા રહેવાનું હોય. ભૂખા રહ્યો તો જ રહ્યા કહેવાય, બાકી તો તમે ખાવ કે ન ખાવ શું ફેર પડે. એટલે એ પશ્ચાતાપ છે, ઉપવાસ છે એ પશ્ચાતાપ છે. અને બીજો માર્ગ એ દર્શાવ્યો છે, હું કહીશ ને તો તમને બધાને હસવું આવશે, કારણ કે હું જ્યાં કહું ને ત્યાં બધા હસી નાખે, પણ પાછું કોઈ અમલ નથી કરતા એના ઉપર. આપણા વજન બરાબર આપણી સોનાની મૂર્તિ બનાવવાની. અને પછી હવે દાન તો ગામના સાધુ બ્રાહ્મણને જ થાય ને, એ કંઈ થોડું બીજા સમાજમાં થાય. અને એનું દાન કરવાનું. બધી જગ્યાએ આ વાત મૂકું છું, પણ બધે માણસ હસવામાં કાઢી નાખે. કોઈના મનમાં રામ નથી બેસતો કે હું એકાદ મૂર્તિ બનાવું ને બાપુ ના આપું એમ. મને એમ થાય ક્યાંક રામ બેહી જાય, પણ કોઈના મનમાં રામ નથી. પશ્ચાતાપ તમારા મનની અંદર જ્યારે થાય છે ત્યારે તમે એમાંથી મુક્ત થઈ જાઓ છો. એટલે આવા પવિત્ર ભાવને તુલસીદાસજી સમજાવ્યું છે કે ભાવ કુભાવ તમે કોઈ પણ સંજોગોની અંદર જ્યારે ઈશ્વરને ભજો છો ત્યારે ઈશ્વર તમને પ્રાપ્ત જે ભાવથી ભજો છો એ ભાવથી થાય છે. એ ઈશ્વરનો નિયમ છે. કારણ કે દેવતાઓ તો તપને આધીન દેવો છે. ભગવાન એ તપને આધીન છે. અને એ બાદ આગળ તુલસીદાસજી કીધું છે, યાજ્ઞવલ્ક જો કથા સુહાઈ ભરદ્વાજ મુનિવર હિ સુનાઈ કહી સોઈ સંવાદ બખાની સુનહુ સજન સન્મુખ બાની. શ્રી રામ જય રામ જય જય રામ શંભુ કિન્હ યહ ચરિત સુહાવા. શ્રી રામ જય રામ જય જય રામ બહોરી કૃપા કરી ઉમહી સુનાવા. શ્રી રામ જય રામ જય જય રામ સોય શિવ કાગ ભૂષંડી દિન્હા. શ્રી રામ જય રામ જય જય રામ રામ ભક્તિ અધિકારી ચીના. શ્રી રામ જય રામ જય જય રામ. હું કઈ કથાને તુલસીદાસજી કે લખું છું તો કે યાજ્ઞવલ્ક જે કથા ભરદ્વાજ મુનિને સંભળાવે છે એ કથાની આ વાત છે. હું કઈ કથાને તુલસીદાસજી કે લખું છું તો કે જે સંવાદને ભગવાન મહાદેવજી વખાણીને અને કોની સમક્ષ ગાય છે તો કે વખાણીને પાર્વતીજીની સમક્ષ ગાય છે. કારણ કે હંમેશા સતતની માટે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની વચ્ચે કથા થાય છે. સતતની માટે શિવ અને પાર્વતીની વિશે વચ્ચે કથા થાય છે. સતતની માટે ભગવાન બ્રહ્મા અને સરસ્વતીની વચ્ચે કથા થાય છે. સતતની માટે બધા જ સંતોની વચ્ચે કથા થાય છે. અને શરૂઆતના બીજા દિવસે કીધું એ પ્રમાણે સતતની માટે નૈમિષારણ્યની અંદર સૂતજી અને અસંખ્ય ઋષિઓની વચ્ચે કથા થાય છે. નૈમિષારણ્યનો અર્થ જ એ થયો કે જે સ્થળ પર લાંબા સમય સુધી વિસ્તારથી કથા ચાલે છે એટલે નૈમિષારણ્ય. ત્યાં સૂતજી વિસ્તારથી કથા કરે છે અને અસંખ્ય ઋષિઓ એ કથાને વિસ્તારથી સાંભળે પણ છે. આવી પવિત્ર વાત છે ભગવાન. એટલે યાજ્ઞવલ્કજી ભરદ્વાજજીને જે કથા સંભળાવે છે તુલસીદાસ કહે એ કથાને લખવાનો હું પ્રયત્ન કરું છું. શિવ અને પાર્વતી શિવજી રામકથાને વખાણીને ગાય છે. અને એ કથા જે પાર્વતીજી સાંભળે છે એ કથાને તુલસીદાસજી કે હું કહું છું. અને હજી ત્રીજી જગ્યાએ પણ આ કથા ગવાઈ રહી છે. એ કથા છે કાગ ભૂષંડી એ કથાને ગાઈ રહ્યા છે અને સાંભળે છે કોણ એની તો જાણે આ જગતમાં કોઈને ખબર જ નથી. જે રામ ભક્તિના અધિકારી છે કદાચ એ સાંભળતા હોય છે. અને એ કથાને તુલસીદાસજી કહે છે હું ગાઈ રહ્યો છું. આમ જુદી જુદી જાતના બધા જ પ્રકારના દોષો, બધા જ પ્રકારના અવગુણો તુલસીદાસજી પોતાની અંદર છે એ દર્શાવી રહ્યા છે. ને પોતે સાથે સાથે એવી વાતને પણ કહેતા ગયા છે કે હું શું કરી રહ્યો છું. ઘણા માણસોને એવી આદત હોય, આપણને આપણી ભૂલાઈ કહી દે, આપણને ખબર ન પડે ને દુઃખ ન લાગે. હીરમાં વીટીને કેવું દેશી ભાષામાં.
એમ તુલસીદાસજી પોતાના અવગુણ પણ ગાતા જાય છે, તુલસીદાસજી પોતાના દોષ પણ, પોતાની મોટપ પણ દર્શાવતા નથી. ઘણા માણસોને ટેવ હોય, આપણે કહીએ કે તમે બહુ મોટું કામ કર્યું છે, બસ ભગવાનની દયા મેં નથી કર્યું. આપણે કહીએ તમારું બહુ સારું કામ છે, બસ એ મહાદેવની કૃપા મેં નથી કર્યું. એમ એવી ઘણાને આદતો હોય છે. એમ તુલસીદાસજી કહે છે કે હું કાંઈ નથી કરતો, મહાદેવની કૃપાથી આ બધી જ કથાઓ ગવાઈ રહી છે અને એ કથાનું હું શ્રવણ કરું છું. બુદ્ધિ વિશ્રામ સકલ જન રંજની, શ્રી રામ જય રામ જય જય રામ. રામ કથા કલી કુલ વિષભંજની, શ્રી રામ જય રામ જય જય રામ. રામ કથા કલી પન્નગ ભરણી, રામ જય રામ જય જય રામ. પુનિ વિવેક પાવક કહ અરણી, શ્રી રામ જય રામ જય જય રામ. રામ કથા કલી કામદ ગાય, રામ જય રામ જય જય રામ. સુજન સજીવન મોરી સુહાય, શ્રી રામ જય રામ સોઈ વસુધાતલ સુધા સરંગીની, રામ જય રામ જય જય રામ. ભવ પંજની બ્રહ્મ ભેક ભુજંગીની, શ્રી રામ જય રામ જય રામ. આ રામકથા એવી છે, રામના ગુણ એવા છે, રામની ચોપાઈઓ એવા છે કે જે મોટા મોટા પંડિતો છે, જે મોટા મોટા વિદ્વાનો છે, બુદ્ધિ વિશ્રામ સકલ જન રંજની, એની બુદ્ધિને પણ વિશ્રામ આપનારી છે. કારણ કે રામની ગતિ જ એવી છે, હે પ્રભુ તારી અકળ ગતિ પતંગિયાના પેટમાં બતી. પ્રભુની જે ગતિ છે એ ગતિને કોઈ જાણી નથી શક્યું. ઈશ્વરની જે મતિ છે એ મતિને પણ કોઈ જાણી નથી શક્યું. અને એટલા માટે હે પ્રભુ તારી અકળ ગતિ અને પતંગિયાના પેટમાં બતી. રામની જે કથા છે, રામના જે ગુણ છે, એ ગુણને આ જગતની અંદર મોટા મોટા વિદ્વાનો, મોટા મોટા પંડિતો, મોટા મોટા મહાન મહાન વિદ્વાનો, આ બધા જ વ્યક્તિઓની બુદ્ધિ ત્યાં સ્થગિત થઈ જાય છે. ભગવાન વિચારી નથી શકતા. કારણ કે બ્રહ્મા જો એમ કહી દેતા હોય નેતિ 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 કહીને છોડી દેતા હોય, ત્યાં પહોંચી નથી શકાતો. ઈશ્વરના જે ગુણ છે, ઈશ્વરની જે કથા છે, ત્યાં કોણ પહોંચી શક્યું છે? ભગવાન ઈશ્વર સુધી કોણ પહોંચી શક્યું? ઈશ્વરને આ જગતમાં કોણે જોયા છે? અને જોયા છે તો શું એ બોલી શક્યા છે? ઈશ્વરને એક વખત જોઈ લીધા પછી એની બોલતી બંધ થઈ ગઈ છે. ને જેણે જેણે જોઈ લીધા છે એ તો પોતાના શરીરને મગ્ન કરવા માટે થઈ, ઈશ્વરમાં સમાવવા માટે થઈને ક્યાંક એવા સ્થાન પર જઈને બેસી ગયા છે કે જેની કોઈ કલ્પના નથી, જેના કોઈ વિચારો નથી. રામચરિત ચિંતામણી ચારુ સંત સુમતિત્ય સુભાગુ શિંગારું. રામચરિતની જે કથાઓ છે એ તો સંતોનો શિંગાર છે. ભગવાન રામચરિત જે કથા છે એ તો સંતોનું જીવન છે. ભગવાન રામચરિતની જે કથા છે એ કથા કોઈ સામાન્ય કથા નથી. ભગવાન આ કથા તો છે એ જીવનની અંદર ઉતારવાની છે, અને જીવનની અંદર ઉતાર્યા પછી જીવનને એમાં કંઈક જીવવાનું છે. અને હવે તુલસીદાસજી બહુ સુંદર વાત કરે છે. આ કથાને ક્યારે લખી છે, કઈ રીતે લખી છે, એનું થોડું વર્ણન કરીને સમજાવ્યું છે. અને ત્યારે તુલસીદાસજી કહે છે, સાદર શિવ હિ નાઈ અબ માથા, શ્રી રામ જય રામ જય જય બરણવું વિશદ રામ ગુણ ગાથા. શ્રી રામ જય
સંવત 1631 શ્રી રામ જય રામ જય જય રામ કરવું કથા હરિપદ સીસા શ્રી રામ જય રામ જય જય રામ મંગલ ભવનય મંગલહારી દ્રવહુષુ દશરથ અજિર બિહારી શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ નવમી ભૌમવારા મધુમાસા અવધપુરીય ચરિત પ્રકાશા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ जय ही दीन राम जन्म श्रुति गावहि तीर्थ सकल तहाँ चली आवहि श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम मज्जहि सज्जन वृंद बहु पावन सर जानी श्री राम जय राम जय जय राम जय राम जय जय राम जप ही राम धरी ध्यान उर सुंदर श्याम शरीर श्री राम जय राम जय जय राम राम अनंत अनंत गुण अमित कथा विस्तार श्री राम जय राम जय जय राम सुनिया चर जन मानै है जिनके विमल विचार श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय असुर नाग खर नर मुनि देवा श्री राम जय राम जय जय राम आई करो रघुनायक सेवा श्री राम जय राम जय जय राम जन्म महोत्सव रचहि सुजाना श्री राम जय राम जय जय राम करहि राम कल कीरति गाना श्री राम जय राम जय जय राम तुलसीदास जी कहे छे के सादर शिव ही नाय अब माया वर्णमु विशद राम गुण गाता भगवान श्री रामजी ની જે આ નિર્મળ ગાથા છે એ ગાથાને હું કઈ રીતે ગાઉં છું ક્યાં સમયે ગાઉં છું ત્યારે તુલસીદાસજી સ્પષ્ટ શબ્દોમાં કીધું છે કે સંવત 1631 इकतीसा कहता 31 અને 16 હસો કહેતા 16 સંવત 1631 માં આ કથાને હું લખી રહ્યો છું આ કથાને હું ગાઈ રહ્યો છું અને સંવત 1631 માં જ્યારે મેં આ કથાને ગાઈ છે અને આ કથાના પ્રસંગને મસ્તક ઉપર ચડાવવા સમાન આ કથા આખી રામાયણની જે પોથી છે એ પોથીને મસ્તક ઉપર ચડાવવા સમાન જો કોઈ આ કથાનો પ્રસંગ હોય તો એ કથાનો પ્રસંગ કયો છે તો કે નવમી તિથિ મધુમાસ પુનિતા નવમીને તિથિને દિવસે જ્યારે ભગવાન શ્રી રામચંદ્ર અયોધ્યાપુરની અંદર જ્યારે અવતારને ધારણ કરે છે અને એ અવતારને ધારણ કરી લીધા પછી અયોધ્યાપુરી અતિ સુંદર લાગવા લાગે છે અને એ અયોધ્યાપુરીની દશા શું છે એ અયોધ્યાપુરીની વાત શું છે એ અયોધ્યાપુરીના ભાગ્ય કેવા છે એના વિશેની ચર્ચા કરી છે એટલે કીધું છે કે નવમી તિથિ મધુમાસ પુનિતા આ નવમી તિથિની જે વાત છે અને ત્યારે આ કથા ચરિત્ર નવમીની તિથિ જે છે એના હિસાબે આ કથામાં બહુ ભાવ જાગ્યો છે અને મને આ કથા પ્રારંભ કરવાનો અને હકીકતે તો આ આગળની કથા તો રામના વંશજોની પૂર્વજોની કથા તો કરવી પડે કારણ કે ખબર પડે કે રામ ક્યાં પધાર્યા છે પણ હકીકતે તો નવમી તિથિના દિવસે જ્યારે અયોધ્યામાં રામનો જન્મ થાય છે ને કથા પ્રારંભા તુલસીદાસજી કે આ કથા તો હકીકતે ત્યારે જ શરૂઆત થાય છે કે જ્યારે રામનો જન્મ થયો છે નવમી તિથિ મધુમાસ પુનિતા અને ત્યારે એ રામ જયંતિ તરીકે નિયત કર્યો છે ને તે દિવસે સર્વ અયોધ્યામાં પધારે છે ને પધારો બાપજી પધારો પધારો કળશથી બળદેવ બાપુ પધાર્યા છે બડા બાપા બહુ સારા ભજનિક છે એનો સૂર પણ ખૂબ મીઠો છે પધારો
सुस्वागतम स्वागतम વીરાભાઈ આવો આવો स्वागतम सुस्वागतम स्वागतम स्वागतम कृष्ण शरणागतम कृष्ण વધારો स्वागतम सुस्वागतम स्वागतम सुस्वागतम स्वागतम सुस्वागतम स्वागतम सुस्वागतम स्वागतम महादेव शुभ स्वागतम महादेव स्वागतम महादेव शुभ स्वागतम महादेव शुभ स्वागतम महादेव અને ત્યારે 1631ની અંદર એ તુલસીદાસજી આ કથાને લખે છે અને હકીકતે તુલસીદાસજી એવું કહે છે કે આ કથાની શરૂઆત તો ત્યારે જ થઈ છે જ્યારે અયોધ્યાપુરીમાં રામનો જન્મ થયો છે. હવે ભૂમિનું મહત્વ વધારે છે. જેમ કુરુક્ષેત્રની ભૂમિને ભગવાન શ્રી કૃષ્ણએ એ કુરુક્ષેત્રની ભૂમિનો મહિમા દર્શાવ્યો કે આ ભૂમિ છે યુદ્ધ માટે ઉત્તમ ભૂમિ છે, એમ ભગવાન શ્રી રામચંદ્રજીએ અયોધ્યાપુરીની અંદર આવી અને અયોધ્યાપુરીમાં જન્મ ધારણ કરવાનું નક્કી કર્યું છે, તો એ ભૂમિનો પણ કંઈક પ્રભાવ હશે ને. ત્યાં સરયુ જેવો તીર્થ છે, સરયુ જેવી નદી છે અને આ ભૂમિનો પ્રભાવ છે અને ભૂમિનો પ્રભાવ છે એટલા માટે થઈ આ ભૂમિનો થોડુંક તુલસીદાસજી મહિમાનું વર્ણન કરે છે કે અયોધ્યા નગરી કેવી મહાન છે. राम धाम दापुरी सुहावनी लोक समस्त विदित जग पावनी चारी खानी जग जीवय पारा अवध तजे तनु नहीं संसारा. કેવી પવિત્ર વાતને કહીને સમજાવી છે. અવધ તજે તનુ નહીં સંસારા. આ અવધપુરીની અંદર આવ્યો છે અને જેણે અવધપુરીમાં આવીને પોતાના દેહનો ત્યાગ કર્યો છે એને ફરી વખત ભગવાન કે આ ભૂમિમાં આવવાની પાછી જરૂર નથી પડતી. આ ધરતી ઉપર અવતારને ધારણ કરવાની પાછી જરૂર નથી પડતી. અવધપુરીનો એવો મહિમા છે. અને અવધપુરીની અંદર અવધપુરીમાં રહીને સંસારમાં જ્યારે અવધપુરીમાં પોતાના શરીરનો જે ત્યાગ કરે છે અને સંસારમાં આવવા જવાથી મુક્તિ મળી જાય છે અને પાછા આવવાની જરૂર નથી. સબ વિધિ પૂરી મનોહર જાની सकल सिद्धि प्रद मंगल खानी विमल कथा कर किन्ह अरम भा सुनत नशाही काम मद દંભા. રામાયણની ચોપાઈઓને ગાઈએ ભગવાન
પોતાનું જે જીવન છે એ જીવન એકદમ ઉજળું 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 લાગવા લાગે બાપ. આ રામાયણની ચોપાઈ છે. આ અયોધ્યા નગરીની અંદર જે પોતાનો દેહ છોડે છે એને પોતાને મુક્તિ પ્રાપ્ત થઈ ગઈ છે, ને એને આ ધરતી ઉપર ફરી પાછા અવતારને ધારણ કરવાની બહુ જાજી જરૂર નથી પડતી, કારણ કે એ તો પોતે જ મુક્ત થઈ ગયો છે. અને મુક્તિનો અર્થ તમે બહુ ખોટો લીધો છે કે મુક્તિ એટલે સ્વર્ગમાં જવું, ભગવાનનું ચરણો પ્રાપ્ત કરવું વગેરે 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 બધી ચર્ચાઓ, પણ નહીં. મુક્તિ એટલે જીવ મુક્ત થઈ ગયો છે. હવે મુક્તિનો અર્થ એવો થયો કે એ ધારે ત્યારે ધરતી ઉપર અવતાર લઈ શકે, ને ધારે ત્યારે ધરતીમાંથી જઈને પાછો સ્વર્ગમાં પોતાની આ માયાને સમાવી શકે. ધારે તો સંતનું શરણું લઈને આવે, ધારે તો આ જગતની અંદર કોઈનું કલ્યાણ કરવાનું શરણું લઈને આવે, અને ધારે તો આ જગતની અંદર એવું કંઈક કરવા માટે આવે તે જેથી જગતનો ઉદ્ધાર થઈ જાય બાપ. હા, આ જગતની અંદર, આ દુનિયાની અંદર, આ વિશ્વની અંદર સાધુ સંતો ધક્કા જેટલા માટે ખાય છે ભગવાન. 6 મહિના પહેલા, 2 વર્ષ પહેલા એ કહી દેતા હોય કે 2 વર્ષ પછી હું નહીં હોય, મારી સમાધિ અહીંયા ગાળજો, મારો ખાડો મારો ખાડો પોતે કરી નાખે કે અહીંયા જ રહેવાનું છે. આ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે. સિદ્ધિ એટલે મુક્તિ. ભગવાન એને મુક્તિ પ્રદાન કરી લીધી છે. જે અયોધ્યાપુરીની અંદર પોતાના દેહનો ત્યાગ કરે છે, એ અયોધ્યાપુરીમાં દેહનો ત્યાગ કર્યા પછી એમ કહેવાય છે કે ક્યારેય પણ આ જીવતરને ફરી પાછો, આ જીવનને ફરી પાછો આ પૃથ્વી ઉપર ધક્કો ખાવા માટે મોકો નથી મળતો, કારણ કે અયોધ્યા નગરી એવી છે ભગવાન. અને એટલું નહીં, એ અયોધ્યા નગરીની અંદર તુલસીદાસજી સર્વપ્રથમ સુંદર ભાવથી કહે છે કે જે અયોધ્યા નગરીની અંદર ભ્રમણ કરે છે ને શરીઓમાં સ્નાન કરે છે, એનાથી ઉત્તમ જીવ કદાચ આ જગતમાં બીજો એ કંઈ નહીં હોય. એનાથી ઉત્તમ આ જગતમાં બીજી એક વાત કદાચ નહીં હોય. આવી રીતે તુલસીદાસજી પોતાના દોષો, પોતાના અવગુણો, પોતાના ગુણો, પોતાના લખવાની છટ્ટાઓ, કઈ કઈ રીતે આ કથાને સમજાવી છે, કઈ કઈ રીતે આ કથાને લખી છે, આ બધી વસ્તુઓને તુલસીદાસજી સુંદર ભાવથી રજૂ કરી દે છે. પોતાના મનના ભાવ રજૂ કરે છે, પોતાના મનના ચિત્ર રજૂ કરે છે. અને ત્યારે આ બધા જ અંદર રહેલા જે કોઈ પણ પ્રકારના ભાવ છે એ ભાવને રજૂ કરી અને તુલસીદાસજી હવે કથાનો પ્રારંભ કરે છે. અને કથાનો પ્રારંભ કરીને પ્રથમ જ ચોપાઈની અંદર ભરદ્વાજ મુનિ બસહી પ્રયાગા, શ્રી રામ જય રામ જય જય તીનહી રામ પદ યતિ અનુરાગા, શ્રી રામ જય રામ જય જય રામ. ભરદ્વાજ મુનિ શ્રી રામના ચરણોની અંદર અતિ પ્રીતિ ધરાવે છે. અને પ્રયાગમાં રહેતા હતા એ તપસ્વી મુનિની આ ચર્ચા છે કે ભરદ્વાજ મુનિ તિન્હી રામ પદ અતિ અનુરાગા, એને રામચરણ પ્રત્યે ખૂબ પ્રીતિ છે, ખૂબ પ્રીતિ છે, ખૂબ પ્રીતિ છે. અને પ્રથમ ચોપાઈની અંદર તાપસ સમદમ દયા નિધાના, શ્રી રામ જય રામ પરમારથ પથ પરમ સુજાના, શ્રી રામ જય રામ જય જય રામ. બ્રહ્મ નિરૂપણ ધર્મ વિધિ વર્ણ હિ તત્વ વિભાગ, શ્રી રામ જય રામ જય જય રામ. કહી ભગતિ ભગવંત કી સંયુક્ત જ્ઞાન વિરાગ, શ્રી રામ જય રામ જય જય રામ. એ ભરદ્વાજ જે મુનિ છે એને સમ, દામ, દંડ, ભેદ આ બધા જ પ્રકારના ભંડારો હતા. એની અંદર અનેક પ્રકારના ગુણો હતા. અને એ ભરદ્વાજ મુનિની જે ચર્ચાઓ કરી છે એ ચર્ચાને હવે આપણે આવતીકાલે કરીશું. આઈએ આજે આ કથાને અહીં વિશ્રામ આપવાનો સમય થયો છે. આજે આ કથાને આપણે અહીં વિશ્રામ આપીએ. અને જે મેં ભરદ્વાજ મુનિ વિશેની જે પ્રથમ જ ચોપાઈની અંદર વાત કરી છે એ પ્રથમ ચોપાઈમાં તુલસીદાસજી શું કહેવા માગે છે એ વાતને આવતીકાલે આપણે
ગાઈશું. એક અગત્યની જાહેરાત એ છે કે લાંબા આહિર સમાજ નંબર 1 એમાં આજે રાત્રે 9 વાગ્યે રામધૂન રાખેલી છે. તો આપ સૌ ગ્રામજનોને ખૂબ ભાવભર્યું આમંત્રણ છે કે આપ સૌએ એ રામધૂનની અંદર જવાનું છે અને ભગવાન રામના ગુણ ગાવા માટે. ત્યાં રામધૂન 9 વાગ્યાનો સમય, હા 9 વાગ્યે રાખેલો છે. તો આપ સૌને ત્યાં ભાવભર્યું આમંત્રણ છે કે ત્યાં પધારજો. તો આઈએ આ ચોપાઈમાં કહેવાનું તાત્પર્ય તુલસીદાસનું શું છે, કહેવાનો અર્થ શું છે, એ કથાને આપણે આવતીકાલે કરીશું. આઈએ આ કથાને અહીં વિશ્રામ આપીએ પહેલાં 2 મિનિટ માટે. રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ. રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ રામ. ઉમા શિવ 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 ઉમા શિવ 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 ઉમા શિવ 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 ઉમા શિવ શિવ શિવ. ઓમા શિવ 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 ઓમા શિવ 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 ઓમા શિવ 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 ઓમા શિવ શિવ શિવ. રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ. રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ. રાજા રામ 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 રાજા રામ 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 રાજા રામ 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 રાજા રામ રામ રામ. રાજા રામ 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 રાજા રામ 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 રાજા રામ 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 રાજા રામ રામ રામ. ઉમા શિવ 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 ઉમા શિવ 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 ઉમા શિવ 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 ઉમા શિવ 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 ઓમા શિવ 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 ઓમા શિવ 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 ઓમા શિવ 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 ઓમા શિવ શિવ શિવ. સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ રામ. સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 રાજા રામ 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 રાજા રામ 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 રાજા રામ રામ રામ. રાજા રામ 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 રાજા રામ 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 રાજા રામ રામ રામ. રાજા રામ 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 રાજા રામ 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 રાજા રામ 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 રાજા રામ રામ રામ. રાજા રામ 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 રાજા રામ 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 રાજા રામ 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 રાજા રામ રામ. બહેનોને વિનંતી છે કે આરતી કરવા માટે આગળ પધારશે. આરતી ઉતારો તો રામચંદ્ર રાયની આરતી ઉતારું હું તો રામચંદ્ર રાયની. રામચંદ્ર રાયની ને સીતાજીના શ્યામની. રામચંદ્ર રાયની ને સીતાજી. આરતી ઉતારો તો રામચંદ્ર રાયની. પ્રગટાવી જ્યોત એમાં થાવો પ્રથમો. પ્રગટાવી જ્યોત એમાં થાવું પ્રગટ હું. પ્રગટાવી જ્યોત એમાં થાવો પ્રથમો.
પ્રગટાવી જ્યોત એમાં થાવું છું જોત હું જપે છે મારું મારા એના નામની મનડું જપે છે મારું નારાયણના નામનું મનડું જપે છે મારું મારા એના નામની મનડું જપે છે મારું નારાયણના નામનું આરતી ઉતારું હું તો રામચંદ્ર રાયની આરતી ઉતારું હું તો રામચંદ્ર રાયની રામચંદ્ર રાયની ને સીતાજીના શ્યામની રામચંદ્ર રાયની ને સીતાજીના શ્યામની આરતી ઉતારું હું તો રામચંદ્ર રાયની આરતી ઉતારું હું તો રામચંદ્ર રાયની આરતી ને મન ના વિચારું આરતી ને બિગડાને ઠારું આરતી ઉતારું હું તો સીતાજીના રામની આરતી બનીને હું તો રહું તારા નામની દાસી બનીને હું તો રહું તારા નામની આરતી ઉતારું હું તો રામચંદ્ર રાયની આરતી ઉતારું હું તો મોવેશ્વર મહાદેવની આરતી ઉતારું હું તો મોવેશ્વર મહાદેવની આરતી ઉતારું હું તો મોવેશ્વર મહાદેવની કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન શંભુ મંગલમ વૃષભધ્વજા મંગલમ પાર્વતીનાથો મંગલાય તનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે બોલીએ મોવેશ્વર મહાદેવ કી વાછરા ડાડાની હરસિદ્ધિ માત કી દ્વારિકાધીશ કી હરિઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ હર હર ગંગે હર ગંગે હર નર્મદે હર જટા શંકરે હર હર મહાદેવ. આઈએ આજની આ કથાને અહીં વિશ્રામ આપીએ. આવતીકાલે ફરી પાછા મળીશું અને કથાના પ્રારંભના દોરને આપણે આગળ વધારીશું. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વહેલા આવજો. હરિગુણ ગાવા હરિરસ પીવા સાથે સૌને લાવજો.